બાજરી હોય, ઘઉં હોય, પૈસો હોય, કોઈ પણ વસ્તુ હોય અને આપણે એક બાજુ ક્યારેક ખોણાની અંદર જો મૂકી દીધી હોય અને જો વર્ષો વીતી જાય તો પછી લક્ષ્મી હોય તો એને પણ ઊંધી ચડે પછી નોટ ખાઈ જાય. બાજરી હોય તો બાજરીને પણ અંદર હળી જાય અને જીવાત પડી જાય તો બાજરી જેવું અનાજ એક મહાન વસ્તુ હોય પણ છતાં એ બી હળી જાય, ઘઉં બી હળી જાય. પણ આપણને યાદ હોવું જોઈએ કે આપણા ઘરને ખૂણે ફલાણા ખૂણાની અંદર ફલાણી વસ્તુ આ સમયથી પડી છે તો એનો ઉપયોગ હવે આપણે કરવો છે તો એ ક્યારેય બગડશે નહીં. એવી રીતે આપણા સત્ય કર્મની પણ આપણને યાદી હોવી જોઈએ કે આપણે 1000 રૂપિયા કમાણા છીએ. આપણે વેપાર ધંધો હોય, ખેતી હોય કે કોઈ પણ ઉદ્યોગ હોય, કોઈ પણ કાર્ય આપણે કરીએ ત્યારે ખરેખર આપણે ચોંદા સૂરજનું કોઈ બિલ ભરતા નથી, ધરતી માતાનું આપણે ભાડો આપતા નથી, અગ્નિદેવનું આપણે ભાડો આપતા નથી. તો આ જગતની અંદર એવી કઈ ચીજ છે કે વગર ભાડે મળે? આજે આ ખાલી એક મંડપ બાંધ્યો હોય પણ છતાં 11 ના દાડે કાર્યક્રમ પૂરો થશે તો આ મંડપનું ભાડું પણ આપણે ચૂકવવું પડશે. એક આપણા પ્રભુ પરમાત્મા એવા છે કે આપણે આભાને છોએ હર હંમેશા જીવીએ, હો વર્ષ જીવીએ પણ આપણે આભાનું આકાશનું આપણે ભાડું આપતા નથી. આજે લાઈટ છે તો લાઈટનો ટાઈમ આપણે બિલ ભરવો પડે અને જો બિલ ન ભરીએ તો આપણે પણ એ લાઈટ વાળો ભાઈ આવે તો આપણે પણ છેડા લાઈટના કાપી નાખે. એવા એક સૂર્યનારાયણ ભગવાન આપણા ઉપર અસીમ કૃપા કરે કે ટાઈમસર હવામાં ઉદય થાય અને સાંજ સુધી એ પણ આપણને એ વગર પૈસે આપણને પ્રકાશ આપે અને પછી એનું ચાર્જ પાછો ચાંદા મામાને આપે કે ભાઈ હવે તમારી આ જે રાત છે તો હવે તમારે પ્રકાશ આપવાનો. ધરતી માતા હે, તમે કોડ બોલો, કપટ કરો, તમે એટલે તમે ને અમે બધા ભેગા આપણે કોઈ કોડ બોલી જવરાય, કોઈ કઈ તરીકે જવરાય, કોઈ ડગલે ને પગલે આપણે કંઈક ને કંઈક કર્મ કરાય. કારણ કે હર ધંધાની અંદર થોડા ઘણું કંઈક ને કંઈક કર્મ બોધવો પડે છે તો જ આપણે કંઈક મહેનત કરી શકીએ. જ્યારે ખેડૂત